નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળમિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 12. પ્રકરણનું નામ છે કેટલું ભારે કેટલું હલકું. તેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ 4 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. તો ચાલો પ્રકરણ 12 તેનું સોલ્યુશન જોઈએ. સૌપ્રથમ છે પ્રશ્ન 1. તમારા વર્ગ શિક્ષક નિયમિતપણે તમારા વજન કરતા હશે તો તમારા અને તમારા મિત્રોનું વજન અહીંયા લખવાનું છે. તો અહીંયા વજન આપણે લખીએ છીએ. આર્યનું 25 કિલોગ્રામ, માનવનું 30, મનસ્વીનું 28, દર્શનું છે 32, જીયાનનું છે 40, તુલસીનું છે 38 અને કાવ્યાનું છે 32. તમારું અને તમારા મિત્રોનું કુલ વજન કેટલું થાય છે? તો 125 ગ્રામ. તમારું, ધારો કે તમે આર્ય છો તો 25 અને તમારા મિત્રોનો, તો આ બધાનો સરવાળો કરો તો કેટલું થાય છે? 125. એક લિફ્ટની 100 કિલોગ્રામ વજનની ક્ષમતા છે તો તમે કયા કયા મિત્રો સાથે લિફ્ટમાં જશો? તો હું લિફ્ટમાં આર્ય, માનવ, માનસી સાથે જઈશ. તમારું વજન કરવા માટે તમે કયા સાધનનો ઉપયોગ કર્યો? તો મારું વજન કરવા માટે મેં વજન કાંટાનો ઉપયોગ કર્યો છે. ત્રીજું છે ત્રાજવાના એક પલ્લામાં તમે અને બીજા પલ્લામાં તમારો મિત્ર બેસે તો કયું પલ્લું નીચે બેસશે? તો મારું વજન 25 કિલોગ્રામ છે, મિત્રનું વજન 28 કિલોગ્રામ છે, માટે મિત્રનું પલ્લું નીચે નમશે. એટલે કે જે વજન વધારે હોય તે પલ્લું આ જે છે એ પેલા ઓછું વજનનું ઉપર રહે પલ્લું અને વધારે વજનવાળાનું પલ્લું નીચે તરફ આવે. એટલે કે અહીંયા વધુ વજન હોય એટલે કે આનું પલ્લું છે નીચે આવશે. ચોથું છે તમારી કંપાસ પેટીમાં રહેલી વસ્તુઓની યાદી બનાવવાની છે, બેની જોડ બનાવવાની છે. અંદાજ લગાવો કે ત્રાજવાના પલ્લામાં મૂકતા કયું પલ્લું નીચે નમે? તો બુક અને કંપાસ. તો આ બે વચ્ચેમાં અંદાજ લગાવતા નીચે નમતું પલ્લું કંપાસ છે, બુક તે નીચે નમતું પલ્લું છે. હવે અહીંયા અંદાજ લગાવતા આપણને એવું થયું કે કંપાસ છે એ પલ્લું નીચે નમશે, પરંતુ જ્યારે આપણે ત્રાજવું લઈને વજન કર્યું ત્યારે બુકવાળું પલ્લું નીચે ગયું, કારણ કે બુકનું વજન વધારે હોય છે. રબર અને પેન્સિલ, તો રબર અને પેન્સિલમાં રબરનું પલ્લું નીચે ગયું. સંચો અને પરિકર, તો તેમાં પરિકર, તો પરિકરનું પલ્લું છે નીચે નમતું. ખરેખર નીચે નમતું પલ્લું, નીચે નમતું પરિકર છે તેનું જ વજન વધારે હોય, તો અહીંયા તમારે પરિકર લખવાનું છે. પેન અને સંચો, તો પેન અને સંચો, તો સંચોનું ખરેખર નીચે નમતું પલ્લું, તો અહીંયા સંચો છે તમારે વજનવાળો હોય તો સંચો નીચે નમે અથવા તો પેન નીચે નમે. એ તમારે વજન કરીએ તો ખ્યાલ આવે તમારી પાસે કેવી વજનવાળી વસ્તુ છે તેના પરથી. પાંચમું છે નીચેની વસ્તુઓનું વજન કરવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? તમારું વજન તો કિલોગ્રામમાં, બસનું વજન કિલોગ્રામમાં, રમકડાનું વજન ગ્રામમાં, રાઈના દાણા ગ્રામમાં, ચોકલેટ ગ્રામમાં, હાથી કિલોગ્રામ, પ્યાલો ગ્રામ, પેન ગ્રામમાં. નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. અહીંયા વજન, તેનું બમણું વજન અને અડધું વજન. તો બમણું એટલે જે વજન છે તેને બમણું કીધું હોય એટલે 2 વડે ગુણવાના છે. અડધું વજન એટલે જે વજન હોય તેનું અડધું એટલે કે 1/2 કરવાનું છે. 1/2 અડધું કહેવાય. અથવા તો માની લો કે 2 છે તો 2ના અડધા કેટલા થશે? 2ના અડધા કરો તો 2 સરખા ભાગ પાડવાના છે તો 1 જવાબ આવે. તો આ રીતે તમારે કરવાનું છે. હવે યાદ રાખો કે અહીંયા બમણામાં 2 કરવાના છે, અડધામાં જે વજન છે તેનું અડધું કરવાનું છે. અહીંયા 2 કિલોગ્રામ છે તો 2ને 2 સાથે ગુણો તો 4 કિલોગ્રામ થાય. હવે 2ના અડધા કરો તો 1 કિલોગ્રામ થશે. 500 ગ્રામ છે, 500 ગ્રામને 2 સાથે ગુણો તો 1000 ગ્રામ થશે. 500 ગ્રામના અડધા કરો, અડધા કરવા માટે આ 500 છે 500 ભાગ્યા
2 કરવા. અહીંયા આપણે શું કરીએ છીએ? ગુણાકાર કરીએ છીએ. અહીંયા શું કરવું પડે? ભાગાકાર કરવો પડે. તો ભાગ્યા 2 વડે ગુણો તો 2 દૂને અહીંયા આવશે 4. 5 માંથી 4 જાય તો 1 આવશે. 0. 2 પંચા 10. તો અહીંયા 10 ના 10. અહીંયાથી ઉતારી 1 0. તો અહીંયા 1 0 મૂકવું પડે. તો કેટલો જવાબ આવ્યો? 250. ભાગાકાર કરવાનો છે તો આ જવાબ અહીંયા 250 લખાય. અડધું વજનમાં ભાગાકાર ભાગ્યા 2 વડે ભાગવાના છે. તો અહીંયા 20 કિલોગ્રામ છે. 20 ને 2 વડે ગુણો તો 40. 20 ને 2 વડે ભાગો તો 10. 1500 છે કિગ્રા એટલે કિલોગ્રામ. તેને 2 વડે ગુણો તો 3000 અને 2 વડે ભાગો તો 750. 3000 ને 2 વડે ગુણો તો 6000 ભાગો તો 150. 40 કિલોગ્રામનું બમણું 80 થશે. અડધું 20 થશે. 100 કિલોગ્રામનું બમણું 2 વડે ગુણતા 200. 2 વડે ભાગતા 50. 7મું છે દુકાનદાર 5 કિલોગ્રામ, 6 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 8 કિલોગ્રામના વજનિયાનો ઉપયોગ કરી શાકભાજી અને ફ્રૂટનું વજન કરે છે. તો તમે કઈ રીતે વજનિયાનો ઉપયોગ કરશો? તો 4 કિલોગ્રામ બટાકા છે તો 2 કિલોગ્રામ વાળા વજનિયાથી 2 વખત વજન કરીને બટાકાનું વજન કરી શકાય. એટલે કે 2 કિલોગ્રામ વજનવાળો અહીંયા બાટ મૂકવાનો, આ બાજુ બટાકા મૂકવાના. 2 કિલોના 2 થઈ ગયા પાછા. ફરીથી 2 વાર કિલો તોડી લેવાનું એટલે 4 કિલો થઈ ગયા. 7 કિલોગ્રામ તરબૂચ કરવા હોય તો 1 વખત 5 કિલોગ્રામનો બાટ લેવાનો, આ રહ્યો 5 કિલોગ્રામનો, અને 1 વખત 2 કિલોગ્રામનો, અથવા તો આ રીતે વજન કરી શકશો. 9 કિલોગ્રામ ટમેટા લેવા છે તો 5 કિલોગ્રામ 1 વખત લેવાના, 2 કિલોગ્રામ 2 વખત વજન કરવાનું. એટલે કે 5 કિલોગ્રામના 5, 2 કિલોગ્રામના 2 વખત, 2 ને 2 4, 4 ને 5 9. 8મું છે અમિત રામજી કાકાની દુકાને 7 કિલોગ્રામ ખાંડ ખરીદવા જાય છે. રામજી કાકાને ડિજિટલ ઇલેક્ટ્રિક કાંટો ખરાબ થઈ ગયો છે. સાદા વજન કાંટાથી ખાંડ માપવાનું નક્કી કર્યું, પરંતુ તેમણે વજનિયા મળ્યા નહીં. આથી તેમણે દુકાનમાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરી વજન કરવાનું નક્કી કર્યું. તમે રામજી કાકાને મદદ કરો અને 7 કિલો ખાંડ આપી શકાય. તો અહીંયા જુઓ, મીઠાનું પેકેટ 1 કિલોગ્રામ, 2 થેલી, ચાનું પેકેટ 500 ગ્રામ, 5 પેકેટ. તો આ બધા છે પેકેટ ઉપર જે ગ્રામ હોય છે તે કમ્પ્લીટ જ હોય છે, એ લખેલું જ હોય છે. માની લો કે મારે 1 કિલોગ્રામ કોઈ ખાંડ લેવી છે તો હું 1 કિલોગ્રામની જે થેલી હતી મીઠાની, એ એક બાજુ 1 કિલોગ્રામની મીઠાની થેલી મૂકું અને એક બાજુ 1 કિલોગ્રામ ખાંડ લઈ અને હું વજન કરી લઉં તો મને મળી જશે. હવે 2 કિલોગ્રામ કરવું હોય તો શું કરવું પડે? મીઠાની 2 થેલી લેવાની, 1 કિલોવાળી 2 થેલી લેવાની, તો 2 કિલોગ્રામ થઈ જાય. તો તે રીતે 7 કિલોગ્રામ કરવું હોય તો 2 કિલોગ્રામ મીઠુંની 2 થેલી લેવી પડે, 2 કિલોગ્રામ વાળી ચા, 2 કિલોગ્રામ વાળી વેફર અને 1 કિલોગ્રામ વાળી સેવ. તો આ રીતે 7 કિલોગ્રામ આ બધાનું કરો તો 7 કિલોગ્રામ થઈ જશે. 9મું છે એક શાકભાજી પાસે વજનિયા નથી, પરંતુ વજનિયાના માપના પથ્થરના 3 ટુકડા છે, જે અહીંયા 2 કિલો, 5 કિલો અને 10 કિલો છે, પથ્થર છે. તો પ્રશ્નોના જવાબ લખો. રમાબેનને 3 કિલોગ્રામ ટામેટા ખરીદવા છે તો શું કરશે? એક ત્રાજવામાં 5 કિલોગ્રામનો પથ્થર મૂકશે. એટલે કે આ બાજુ 5 કિલોગ્રામનો પથ્થર મૂકવાનો. હવે 3 કિલોગ્રામ ટમેટા, એટલે કે આ બાજુ હવે શું કરવાનું? 2 કિલોગ્રામનો પથ્થર મૂકી દેવાનો. તો આ બાજુ 5માંથી 2 કાઢો તો 3 રહ્યા. તો આ બાજુ 3 કિલોના ટામેટા મૂકવાના. એટલે કે ટામેટા મૂકતા જવાના અને આ પલ્લું સીધું થાય ત્યારે એ આપણા ટામેટા છે 3 કિલોગ્રામ થઈ જશે. કેવી રીતના? અહીંયા 5 કિલોગ્રામનો પથ્થર છે, આ પણ પથ્થર છે. તો હવે બાકીના 3 કિલો મૂકો તો આ કસ્ટમરને આપી દેવાના. બાકીનો બાટ છે આપણે પથ્થર લઈ લેવાનો. બીજું છે વનિતા 13 કિલોગ્રામ બટાકા ખરીદવા માગે છે તો એક પલ્લામાં 10 કિલો અને 5 કિલોનો પથ્થર મૂકો, 2 કિલોનો પથ્થર બાકીનામાં મૂકી અને બટાકા મૂકવા. શિલ્પા 7 કિલોગ્રામ વટાણા ખરીદવા માગે છે તો એક પલ્લામાં 5 કિલોગ્રામ અને 2 કિલોગ્રામનો પથ્થર મૂકવો, બીજા પલ્લામાં વટાણા નાખવા. જોડકા જોડવાના છે તો આ પ્રમાણે તમે જોડકા જોડી શકશો. 11મું છે નરેન્દ્રના બેટનું વજન 2 કિલોગ્રામ, હરેશના બેટનું વજન 1500 ગ્રામ છે. કોનું બેટ વજનમાં ભારે છે? અહીંયા તમારે યાદ રાખવાનું છે 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ થાય. કેટલા? 1 કિલોગ્રામના ગ્રામ 1000 થશે. 1 કિલોગ્રામના ગ્રામ 1000 થશે. ઓકે, 1 કિલોગ્રામના ગ્રામ 1000 થશે, યાદ રાખવાનું છે. હવે 1 કિલોગ્રામના 1000 તો 2 કિલોગ્રામના કેટલા થાય? તો 2000 ગ્રામ થાય. હવે
આ 2000માંથી 1500 બાદ કરવાના છે. 2000માંથી 1500 બાદ કરો તો 500 ગ્રામ નરેન્દ્રનું બેટનું વજન વધારે થાય. 12મું છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં નોંધ લખો. સાયકલનું વજન છે તો 9 કિલોગ્રામ હોય. તરબૂચનું અંદાજિત વજન 2 કિલોગ્રામ. ગાડીનું અંદાજિત વજન 1000 કિલોગ્રામ. નીચેના પૈકી ભારે પ્રાણી કયું છે? મોટું ભારે પ્રાણી 2 નંબરનો ઘોડો. નીચેના પૈકી સૌથી ભારે ચીજ કઈ છે? તો આ ગાડી છે તે ભારે છે. શર્મિષ્ઠા 250 ગ્રામનું બિસ્કિટનું પેકેટ ખરીદે છે, પછી તેના આધારે પોતાની ઘરની રહેલી વસ્તુઓનું માપન કરે છે, તો તે વજન ધરાવતી વસ્તુના નામ લખો. તો અહીંયા આ જે પેકેટ છે તેના આધારે 750 ગ્રામ. હવે ઘરમાં રહેલી વસ્તુ તો 500 ગ્રામ ચા, 250 ગ્રામ આદુ. હવે આ જે પેકેટ છે તેમાં 1 કિલોગ્રામ અને 750 ગ્રામ થાય છે, તો 1 કિલોગ્રામ બેસન, 500 ગ્રામ ચા, 250 ગ્રામ આદુ. તો આ પ્રમાણે તમે ત્રીજું પણ લખી શકશો. ચૌદમું છે મીનાએ 3 ચાંદીના સિક્કા ખરીદ્યા. ત્રણેયનું વજન અનુક્રમે એટલે કે એક સિક્કાનું 200, બીજાનું 650 ને ત્રીજાનું 500 ગ્રામ છે. તેણે કુલ કેટલા ગ્રામ ચાંદી ખરીદ્યું? આ બધાનું વજન કરો તો 1350 ગ્રામ ચાંદી ખરીદી હોય. ભૌતિક તુલાનો ઉપયોગ કરી દરેક તુલામાં એક દડાનું વજન શોધો. તો પ્રથમ તુલામાં એક દડાનું વજન 4 કિલોગ્રામ, અહીંયા 8 કિલોગ્રામ છે. અહીંયા 2 દડા છે, તો આ 4 અને આ પણ 4. 4 ને 4 8, તો 8 કિલોગ્રામ થઈ ગયા. બંને ત્રાજવું સીધું છે, તો એક દડાનું વજન 4 કિલોગ્રામ. બીજી તુલામાં એક દડાનું વજન અહીંયા 18 છે. 18 છે, અહીંયા 1, 2 અને 3 છે. 18 ભાગ્યા 3 કરો તો 3નો ઘડિયો બોલવાનો, 6 તરીને 18, તો એકનું વજન 6 કિલોગ્રામ થાય. અહીંયા 10 કિલોગ્રામ છે, અહીંયા 2 છે, તો એકનું વજન 5 કિલોગ્રામ થશે. દરેકમાં 1 કિલોગ્રામ વસ્તુની કિંમત શોધવાની છે. તો 2 કિલોગ્રામ સફરજનની કિંમત 200 રૂપિયા, તો 200 ભાગ્યા 2 કરો તો 100 રૂપિયા 1 કિલોગ્રામના થાય. 500 ગ્રામ ચાના પેકેટની કિંમત 120 રૂપિયા. અહીંયા 500 ગ્રામ 1 કિલોગ્રામના કરવાના, તો 1 કિલોગ્રામની અંદર 500 ગ્રામ છે, તો 1 કિલોગ્રામ કરવા કેટલા ઘટે? બીજા 500 ગ્રામ ઘટે, એટલે કે જે કિંમત છે તેની ડબલ કરવાની, તો 240 રૂપિયા. 5 કિલોગ્રામ ચોખાની કિંમત 100 રૂપિયા, તો 100 ભાગ્યા 5 કરો તો 20 રૂપિયા 1 કિલોગ્રામના. અડધો કિલોગ્રામ નારંગીની કિંમત 30 રૂપિયા. અડધો છે આખું કરવાનું છે, 30 ગુણ્યા 2 કરો તો 60 રૂપિયા. 100 ગ્રામ કોથમીરના 10 રૂપિયા, તો અહીંયા 100 ગ્રામ છે, તો 1000 કિલોગ્રામ કરવા માટે 1000 ગ્રામ કરવા માટે અહીંયા કેટલા 10 વખત ગુણવા પડે, 10 ગુણ્યા 10 કરો તો 100 રૂપિયા થાય. 17મું છે 4 કિલોગ્રામ ખાંડ કરવા માટે 500 ગ્રામ ખાંડના કેટલા પેકેટ મૂકવા પડે? તો 4 કિલોગ્રામ એટલે 4000 ગ્રામ થાય. 1 કિલોગ્રામના 1000 ગ્રામ, તો 4 કિલોગ્રામના 4000. 4000 ભાગ્યા 500 કરો તો 8 પેકેટ મૂકવા પડે. 18મું છે 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 120 છે, તો 250 ગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી? તો 30 રૂપિયા થશે. 19મું છે ચીકુનું વજન 3750 ગ્રામ, એટલે કે 3 કિલોગ્રામ છે અને 750 ગ્રામ થશે. કેરીનું વજન 1 કિલોગ્રામ અને 350 ગ્રામ. કોનું વજન ઓછું છે? તો કેરીનું, કારણ કે 1 કિલો છે. ચીકુ ને કેરીનું કુલ વજન, તો આ બધાનો સરવાળો કરો તો 5 કિલોગ્રામ ને 100 ગ્રામ થશે. કવિતાએ 4 ચાંદીના સિક્કા ખરીદ્યા, તેનું વજન અનુક્રમે આપેલું છે. કુલ કેટલું ચાંદી થયું? તો બધાનો સરવાળો કરો તો 1550 ગ્રામ ચાંદી ખરીદી. 21મું છે 1 લિફ્ટમાં વધુમાં વધુ 220 કિલોગ્રામ વજન લઈ જઈ શકાય છે. 4 લિફ્ટમાં એક સાથે લઈ જવા માંગે છે, તેમનું વજન આ પ્રમાણે છે, તો શું થશે? તો 244 કિલો વજન થશે. કયું ત્રાજવું નીચે નમશે? તો અહીંયા વજન તમારે જોવાનું છે. અહીંયા બધા ગ્રામ, કિલોગ્રામ, અહીંયા ગ્રામ, એટલે કે આ 3 કિલો અને અહીંયા આ બાજુ થાય છે 3 કિલો અને 70 ગ્રામ થાય છે. આ બાજુ 5 કિલો અને 5 ને 2 7 કિલોગ્રામ થાય છે. તો આ બાજુનું પલ્લું છે એ નીચે જશે. નીચે આ રહ્યું ક્યાં રહેશે? ઉપર રહેશે. આ નીચે આવશે. નીચેના પૈકી કયું ત્રાજવું નીચે નમશે? 5 ને 2 7 ને અહીંયા બધું વજન કરો તો આ વધી જાય છે, તો આ બાજુનું વજન આ પલ્લું નીચે આવશે. ફુલાવનું અંદાજિત વજન 1 કિલોગ્રામ, ગાડીનું 2000. ટામેટાનું વજન ઓપ્શન ડી 400 ગ્રામ, 3 કિલોગ્રામ એટલે 3000 ગ્રામ. 7મું છે તેમાં આ પ્રમાણે તમે લખી શકશો. 8મું ખાલી જગ્યા પૂર્ણ કરવાની. 300 ગ્રામ વત્તા 700 ગ્રામ એટલે 1 કિલોગ્રામ થાય. 330 ગ્રામમાં 270 ગ્રામ કરો તો 1000 ગ્રામ થશે.
9મું છે 1 ઈંટનું વજન 2 કિલોગ્રામ, તો 350 ઈંટનું વજન કેટલું? 350 ગુણ્યા 2 કરો તો 700 કિલોગ્રામ 350 ઈંટનું વજન થશે. 10મું છે રમેશ 4 કિલોગ્રામ 270 ગ્રામ ચોખા, 3 ને 550 ગ્રામ ઘઉં ખરીદે, કુલ કેટલું વજન થાય? તો 7 કિલોગ્રામ અને 820 ગ્રામ ઉચકવું પડશે. તો બાળમિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.